વડોદરામાં એસઆરપી ગ્રુપ 9ના સ્ટોર રૂમમાં વિકરાળ આગ લાગતા નાસભાગ મચી ગઈ। વડોદરામાં આવેલા એસઆરપી ગ્રુપના 9 સ્ટોર રૂમમાં વિકરાળ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। શહેરના મકરપુરામાં એસઆરપી ગ્રુપ 9માં સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી હતી। આગે જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરની ટીમને બોલાવી પડી હતી। 4 ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। 6 થી વધુ ફાયર ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો। ફાયર ફાઇટરની ટીમની મદદમાં એસઆરપીના જવાનો અને લાઇન બોય પણ જોડાયા હતા। ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે ઓવરવાયર હીટિંગના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, ખુરશી, ફર્નિચર, સાધન સામગ્રી સહિતનું મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે। આગમાં ગાયકવાડી સમયનું આખું સ્ટ્રક્ચર નાશ પામ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સાવરકુંડલાના રોડ પર દોડતી કાર સળગી ઉઠી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના નાવલી બજારમાં એક કાર અચાનક જ આગનો ગોળો બની ગઈ। ભરચક વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। નાવલી બજાર જેવા ભરચક વિસ્તારમાં અચાનક કારમાં આગ લાગતા થોડી વાર માટે તો લોકો ડરી ગયા, નાસભાગ કરવા લાગ્યા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો। કારમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહીં, જોકે આગને કારણે અલ્ટો કારને મોટું નુકસાન થયું। આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસ તપાસ કરી આગ કાબૂમાં આવ્યા બાદ નુકસાન પામેલી કારને બજાર વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવી। મોરબીમાં ધુંધડા ગામે ખેતરમાં લાગી આગ। આગમાં 15 વીઘાના ઘઉં બળીને ખાક થયા। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે। તૈયાર થયેલો પાક ખેડૂતની નજર સામે જ ભડભડ સળગી ઉઠ્યો। ભરૂચમાં બોક્સ લઈને ચોર મોબાઈલની ચોરી કરવા આવ્યા હતા। હાથમાં બોક્સ અને દુકાનની બહાર રાખેલા સ્ટેન્ડી બોર્ડ સાથે એક ચોરે મોબાઈલની દુકાનનું શટર તોડ્યું। ખતરનાક ચોરીની ઘટનાના દ્રશ્યો છે ભરૂચના। શહેરના 5 બત્તી વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં ચોર બોક્સ લઈને ત્રાટક્યા હતા। સીસીટીવીમાં પોતાનો ચહેરો ન આવી જાય એટલે ચોરે બોક્સ સાથે આવી શટર તોડ્યું। બાદમાં દુકાનમાં ઘૂસીને લેપટોપ, સ્માર્ટવોચ તેમજ રોકડ રકમ સહિતનો લાખો રૂપિયાના સામાનની ચોરી કરી। એક જ કાચના દરવાજા તોડી ચોરી થતા ખળભળાટ મચ્યો। લાખોના સામાનની ચોરીને અંજામ આપતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા